આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લગભગ 100 જેટલા ગામડામાં સ્મશાન જે હોય છે, સ્મશાન, એની ફરતે દિવાલ નથી, અથવા તો ખાટલી નથી અગ્નિદાહ દેવાની, અથવા તો ખાટલી ઉપર છત નથી, અથવા તો અડધી દિવાલ તૂટેલી છે. 100 જેટલા ગામડાના સ્મશાન જે છે, જીવતે જીવતો સારી સુવિધા આપણી સરકાર આપી શકતી નથી, પણ મરેલા માણસ માટે ખાટલી ન હોય અગ્નિદાહની, ખાટલી હોય ત્યાં ઉપર છાપરું ન હોય વરસાદથી પ્રોટેક્શન કરવા માટે, ફરતી દિવાલ ન હોય, એવા 100 કરતા વધુ ગામડાના આંકડો આજની આ મિટિંગમાં મળ્યો છે. આ બહુ દુઃખદ અને ગંભીર અને શરમજનક બાબત છે કે આટલી મોટી સરકાર હોય, 100 ગામડાના સ્મશાનની અંદર વ્યવસ્થા અપૂરતી હોય, તો એ બાબતની પણ આજે મેં રજૂઆત કરેલી છે. આ સિવાય યુવાનો માટે લાઇબ્રેરીની ચર્ચા કરેલી છે. આ સિવાય આંબેડકર ભવન માટેની વાત પણ કલેક્ટર કચેરીમાં મૂકી, અનુસૂચિત જાતિ સમાજને કોમ્યુનિટી હોલ એટલે કે આંબેડકર ભવન બાંધવા માટે જમીન ફાળવણી બાબત અથવા એનું બાંધકામ કરવા બાબતે શું શું વ્યવસ્થા છે એની ચર્ચા પણ આ મિટિંગમાં થઈ છે. અને 100 વારના પ્લોટ ગરીબોને જે મળે છે એ બાબતને લઈને પણ આજની મિટિંગમાં મેં ચર્ચા કરેલી છે. તો કુલ મળીને